તેનાથી તો મને ખબર છે. બટેટાની સીઝન આવી હો ભાઈ પતરી જાય ને હે પછી મસાલા ટાઈમ આવી જશે. હા હમણાં ખર્ચા ઉપર ખર્ચા ચાલુ થઈ જવાના છે આપણે એટલે બધું ધ્યાન રાખવું પડશે ને એવું બધું છે તમે મિત્રો. કીધું ને તમે બોલતા જ નહીં તો બાંધવાનું થઈ જાય ખવડાવતા ને તમે બોલતા જ નહીં. ઓહો હા વારા ઘડી એમ કે મને ખાવા નથી દેતા ટેટી જો તમારી પડી છે તમારા પાકની ઓડિયોની ઊન બનશી ગયો કોઈ તો એ કેવા લાંબા ટોકા હાથ કરે મજામાં કે આમ જોતો કેતા કે મજામાં કેતા અરે વાહ. હવે અમારે દવિયા ભાઈ બોલવામાં દવિયા કેરી ખાશો પછી આરાધના બેન ને બંસી દીદી ક્યાં છે તું આજ અહીંયા આવ્યો કેમ સારું કેવાય મારો દીકરો આવી આવતો ગયો ન થાય અમાર ઘરે કંટાળી ગયો અહીંયા હેઠે નથી ગમતું કેમ મોબાઈલ દે તો ગમે દાદા કા તો ફ્રેન્ડ કેમ છો મજામાં જશો તો બધાને જય માતાજી જય સોનાપુરા દાદા. તો મિત્રો આજના અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધા તમે કેમ છો મજામાં જઈશો. તો મિત્રો અત્યારે આપણે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને ગામમાં થોડું કામ હતું એ માટે ગયા હતા ને અત્યારે આપણે પાછા ઘરે આવી ગયા છીએ. મેડમને શું કરે છે એ આપણે બતાવું તમને થોડીક વારમાં. ત્યાં સુધી હું ઘડીક આરામ કરી લઉં. મિત્રો અત્યારે જો આ ડેરાની જેઠાણી બધું ભેગું થઈ ગયું છે. બાઈ સંગીતા છે અમારા ફઈ આવી ગયા છે. કાંતુભાઈ મજા આવી ગઈ ને? હા બાપા આમ ઊંચો તો બોલું છું હે માઈની બોલવા નાની મને માંગી ફોડવા દીધી તમે હમણાં રોકાવ એટલે બાયુને હમણાં એ રોકે છે એટલે બાયુને ઉપાડી ના અમારે રોકાવાનું ન અમારે હોય તો ગમે ગૌઢામણ આવે જો બેઠા બેઠા કરવા લાગે બધા સારું કામ કા તારે તો એટલી ઓછી ઉપાડી ને ઈ તો સારું ને મારા હથવારો થાય ઠીક ક્યારે આવ્યા એ તમને નહીં ખબર આવ્યા અમે તો ભાઈ હમણાં રોકાવો ને તમારે રોકાવાનો ટાઈમ નથી ઠેલો ભરીને આવ્યા પણ રોકાવાનો ટાઈમ નથી કેમ વડોદરા જવાનું છે ચીમતમાં તમારો વહુનો ફોન આવી ગયો તો આવી ગયો તો એમ નહીં તમારે ભાગો છો હવે મને હું કીધેલું દોવી છે ઘરે ભાઈ. જઈને હે હું દોવી છે ઘરે બેહું નથી દોવી પણ હવે વડોદરા જવું છે ચીમતમાં ઠીક બરાબર અમારા બંસીબેન આવી ગયા છે મજા આવે અને આપણે જમવાનું ચાલુ કરી દો હવે આ જો ચાલુ છે આમ જો પાછા આમ જો સીટી પણ મૂકી એને આમાં સીટી ઉપર જો આ અવાજ આવે ને એટલે સીટી ઉપર ટોપી પહેરાવી દીધી એટલે શું અવાજ ન આવે પણ ઈ મોબાઈલ કઢી પતરી પાડવાની છે સાંજે સાંજે હે બટેટા આવી ગયા આ પેન હવે બોલવા મળ્યા કાલના વિડીયોમાં બોલતા નતા આજે એને ઉજમ ચડી ગયું બોલવા મળ્યા છે તો એવું બધું છે મિત્રો. અમારે ફઈ પાસે આવી ગયા છે અમારે ગામડે આટો મરવા ગયા હતા ત્યાંથી આવી ગયા છે અને મેડમ પણ જય માતાજી બધાને કેમ છો મજામાં તો મજામાં જશો. તો આજનો દિવસ ચાલુ થઈ ગયો છે અમારો કામનો બટેટાની વેફર બનાવે છે કા બટેટાની વેફર તો કરવી જ છે બટેટા આવી ગયા છે આખી ગુણ ભરી પણ હું છાલું શેડીશ ને બતાવી બટેટા ત્યાં સુધી નથી બોલવાનું મારે તમે મારું ઓલું કરી નાખ્યું સરપ્રાઈઝ આપણે સરપ્રાઈઝ જ છે. હવે મેં તો તે બટેટાને એટલી બધી પતરી કરી પણ મેં આખા વારમાં કોઈ દી ભાડી જ કઈ નહીં. વાંધો નહીં હવે બ્લોગમાં લેવાનું જ્યારે તળી ત્યારે બતાવી પણ આપણે અમે બ્લોગ ઉતારી ત્યાં સુધીમાં બધાને પૂછી જો કોઈ દી તમે બટેટાની પતરી ભાડી એ વાત નથી તો? બ્લોગ ચાલુ નતો કરી ઈ પેલા કરી હતી પોર નથી કરી પરાર કરી હતી એટલે પોર ક્યાંથી આવે ખાવામાં નહીં બનાવી જ નથી પોરે કોણ એક ગુણ આવશે? એક ગુણ તો લઈ આવ્યા હતા મને ખબર છે એવું લાગે એ મને નહીં પોર નથી લીધી પરાર કાઢી હતી મને ન ખબર હોય ઠીક ઠીક હું થાળી ભરીને તમને દે અને દેખાડી બ્લોગમાં પછી હાસુ માનજો કે હાસેને ખવડાવે છે વાંધો નહીં. તમે બોલતા જ નહીં તો બાંધવાનું થઈ જાય ખવડાવતા ને તમે બોલતા જ નહીં. ઓહો હા વારા ઘડી એમ કે મને ખાવા નથી દેતા ટેટી જો તમારી પડી છે તમારા પાકની ઓડિયોની ઊન બનશી ગયો કોઈ તો એ કેવા લાંબા ટોકા હાથ કરે તમે દાંત ન આવું બધું છે ઘેરે હજી ઘેરે આવી ત્યાં તો આવું બધું ડખા ચાલુ જ થઈ જાય આવું છે ચાલુ થઈ જાય ને, અમારે. તમે તમારે કેવું છે કોમેન્ટમાં કહેજો તો ખબર પડે અમને કે મારે એકલાને જવું નથી ને. મિત્રો અત્યારે જો આજ ઝાઝા દિવસે અમારે દવીએ ભાઈ આવી ગયા છે કારણ કે હમણાં તો એ આવતો નતો નીકળ્યો રમવામાં જ વ્યસ્ત રહે છે. કેલી ખાય છે શું ખાશો બેટા? પેલા બધાને કે હાય કહી દો. જય માતાજી. મજામાં કે હું જોતો કેતા કે મજામાં કેતા અરે વાહ. હવે અમારે દવીએ ભાઈ બોલવામાં દવીએ કેરી ખાશો પછી આરાધના બેન ને બંસી દીદી ક્યાં છે તું આજ અહીંયા આવ્યો કેમ સારું કેવાય મારો દીકરો કેમ આવી આવતો ગયો ન થાય અમાર ઘરે કંટાળી ગયો અહીંયા હેઠે નથી ગમતું કેમ મોબાઈલ દે તો ગમે દાદા કા મોબાઈલ દઈ દો તો બેહી નાય મોબાઈલ દાદાને વાતું કઈ દવીએ તારે અહીંયા જમવાનું મારી ઘરે જમવું ને તો ઉપર ઉપર જમવાનું છે તાર પપ્પાને ફોન કર્યો હતો તે
હાલો આવજો, ટાટા કહી દે, ટાટા કહી દે, ટાટા. સમજો દાદા દાદા તો કે હરખું તો મિત્રો એવું બધું છે. હવે દવિયાભાઈ રાજા દિવસે કારણ કે હમણાં રમતે સડી ગયો છે એટલે અહીંયા ઓછો આવે છે, બહાર જ રમ્યા કરે છે. તોફાની બહુ થઈ ગયો છે અમારે દવુભાઈ. મિત્રો મેડમે અમારે તપેલો કરીને દાળ ઢોકળી કહેવાય કે શું કહેવાય, તમને શું લાગે દાળ ઢોકળી બનાવી નાખી છે. બધાને ભાવે એટલે દાળ ભાત બનાવ્યા કે દાળ ભાત હા, ભાત બનાવ્યા એ દાળ ભાત જ કહેવાય ને. તો ભાત ને દાળ ઢોકળી બસ એટલું જ છે. આપણે આજનો પ્રોગ્રામ એટલો સાદો કરી નાખ્યો છે. તો પણ દર વખતે રોજ અલગ અલગ ન મેં ક્યાં કીધું અલગ અલગ હા, બનાવવાનું. ક્યારેક આવું ખાવું પડે. દાળ ઢોકળી છે, તમારે જમવું હોય તો આવી જાવ, કારણ કે દાળ ઢોકળી અમારે અઠવાડિયામાં 1-2 વાર હોય, કારણ કે બધાને બહુ જ ભાવે છે. એમાં એવું છે પાછું કે શાકભાજીમાં કાંઈ ગરમીનું આવતું જ નથી તો બનાવવું હું એ વાત બપોર ખબર છે ને ચોળીનું શાક ખાવ નકરા દાણા જ નીકળ્યા હતા ઠીક તો ચોળીનું શાક જો અત્યારે ગામમાં જ લાવીશ થોડું ઘણું તો કાલે કંઈક નવીન બને તો શાકમાં વાંધો નકર આવું ખાધું ચાલશે હમણાં ઉનાળામાં આવું જ હોય ઠંડુ ખાવાનું જ હતું. ઉનાળામાં બપોર અમે ભૂખ લાગે જ બપોરે ન લાગે ને કાંઈ હોય જ નહીં નહીં. અમારે બેન જો દૂધ લઈને આવી ગયા છે બહારથી, દૂધના પૈસા આપી દીધા આપી દીધા બે જગ્યાએ આપી તો દીધા વાંધો નહીં. મહેનત રૂપિયો રાખ્યો કેમ બેન કેમ રહ્યું? અને આમ જો- સારું નો કે છે તો ઓલા પડે સીધા નહીં. સારું છે ને? આમ જો તમે મને શાકભાજીના પૈસા આપ્યા હતા ને હમ એ તમે કીધું હતું દૂધમાં 200 વધી ઈ ના આપો, તારા બધા એમ એનું જો આવી ગયું છે એટલે એમ ન કહેતા બટેટા બરાબર તે બરાબર. વાપરીને આ બટેટાની જો બોરી આખી આવી ગઈ છે. એટલે જો જમી લો હવે સીધી પોલી બનાવશે. હું તમે જમી લો કામ કરી એટલે સીધી ચાલુ છે ને પાડી નાખવાની અને અમારે બાપીને સીધી ઉકવી દેવાની સરસ. એટલે તમને તળીને બતાવશું ઓકે, કેવી બની તો હાલો હવે આપણે પહેલા જમી લઈએ. તો અત્યારે જો અમારે ઘરે વેફરનું સિઝન આવી ગઈ છે અને કામ કરી દીધું છે. ચાલો જો તમે. કીધું હતું ને મેં હા કીધું છે. ખાઈને કામ કરીને પછી છે ને જો એટલા બધા બટેટા છે. અમારા આરાધના બેન પતરી પાટ છે તું. હા વિચાર્યું છે આ બેન આ મેડમ અમારે સારું છે અને આ તો કઈ કામ કરતી જ નથી અને હાથ દુખ્યા કરે ને. અને આ જો આખા બટેટાના જો તો મસ્ત મસ્ત લાવ્યા છે. તો આખી બોરી ભરી છે. આ આખા વરદીની કરી નાખશે. કેમ આ છોકરી કામે લાગી ગઈ? એટલે મમ્મી તો ગૌરવથી હેઠે જ આની છે અહીંથી તો વિશે ક્યાં હું કરવા લાગુ કા બટેટા સારા છે. કેમ મસ્ત મસ્ત મજાના બટેટા છે. આમાં આ બટેટું છે કે બટેટો? આ જો તમને આ વિડીયોમાં જ નાનું એવું લાગતું છે પણ આ તો એક મણનું બટેટું છે. આમાં શું છે જો પતરી પાડી નાખી જો તો આ રીતની પાડી છે. અમે તમે કેમ કરો અમને કોમેન્ટમાં કહેજો. અમે તો બધું આ રીતે અને કરીએ છીએ. સવારે પછી પાછી ધોઈ નાખશું 1-2 વાર પછી બાફવા મૂકવાનું છે ઠીક ઠીક. અમારે જો એક આયા સાઈડ ઉછેર્યા કરે, પછી આ બેન છે ને મોટી બેન એ અમારે પથરી પાડ્યા કરે, આ બેન એ સાઈડ ઉછેરે છે અને આ બેન ખાયા કરે. એ તળી આ બધું તૈયાર કરી રાખશે ને એટલે આ બધું ખાઈ જવાની છે આખા વર્ષ. એટલે સારું છે. હા આપણે આ તો ખાલી મારી દીકરી બનાવે એટલું છે. આને ખાય નહીં ખાય નહીં એટલું બધું ખાતી નહીં ન કરે. ખાતી નથી તો મને ખબર છે. બટેટાની સીઝન આવી હો ભાઈ પથરી. જાય ને હે પછી મસાલા ટાઈમ આવી જશે હા હમણાં ખર્ચા ઉપર ખર્ચા ચાલુ થઈ જવાના છે આપણે એટલે બધું ધ્યાન રાખવું પડશે ને એવું બધું છે તમે મિત્રો. કીધું હતું ને તમને શાકભાજીને પછી મેં બટાટા મૂકી દીધા છે. હે શાકભાજીને પૈસા આપ્યા ને એ જ એમાં બહુ સારું કર્યું ત્યાં. તમને એમ ન થાય ને માફ છે પાછી બટેટા તો તમે આમ કરો કે કઈ મશીન લાવો. અમારે મશીન જો બહાર પડાય નહીં અમારે મશીન કરતા સારું છે ને એમ અમે કારીગરની દીકરીઓને આવડે બધું. હવે તો મશીન કેવા હારા નીકળ્યા છે કેવા આમ બટેટાને ફિટ કરી દેતા આ તો પડી એ સારા આવતા વર્ષમાં લઈ લેવું બરાબર ને. હા અમે તો તો એવું બધું છે મિત્રો. અત્યારે જો જોરદાર કામ હાલી રહ્યું છે અમારે. આજ રાતે બધું થઈ જાય બધી નથી કરવાની તો થોડી નથી કરવાની. ઠીક કાયમ આવડે તે રીતે કરવાની. લસણ નાખશું. ઠીક પછી ઓલું સુરણ કરી નાખશું ચેવડો બનાવવા હાટુ. ઠીક ઠીક. તો આ બટેટા પતરી જ ખાલી નહીં, આમાં તો ઘણી આઈટમ બનાવવાના છે. હા એટલે તમે જોયા રહેજો હું બનાવે છે. આજ તો ખાલી આપણે એટલું જ બતાવવાનું છે અને પછી સીધું બટેટાની પતરી પડી જાય એટલે પછી હોઈ જવાનું છે સીધું. ઉય જ જાતા થાકી ગયા છે હા. જો કાલ મહેમાન હતા ને રાતે બેસવા વાળા આ છોકરીને કેવું આવડે જો તો નાની નાની છે મમ્મી પણ. બધી એને કરી દીધું હે 20 કિલો તને આવડે બધું? જોન કરસ છે તો હા સો એમ કામ કરે એટલે એટલે હારે જાવ ને એટલે કોઈ ઉપાધિ જ ન રહે. આ બેન ને અમારે થોડીક ઉપાધિ રહે. એમ નોકરી કરવી હા નોકરી વાળાનો વાંધો ન વાંધો આવે. ન આવે
તો મિત્રો હવે હું ઘડીક પતરી પડાવવા લાગુ છું તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ એ મને ન આવ એટલે પછી આ બધાને બતાવાય નહીં મારે આમને આમને નહીં નહીં એ નો કોકને એમ ત્યાં આગળ બધું કામ કરાવતા હોય છે આપણે છે ને બતાવે નહીં બહુ એવું તો એવું છે હવે હું ઘડીક કામ કરવા લાગુ તો આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય